દુબઈથી ચાલતા ચાઇનીઝ ગેંગના સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ થયો છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી ભરતી થતી હોવાનું કૌભાંડ આચરાતું હતું અને ઓનલાઈન ઠગાઈ કરવા વિવિધ રાજ્યોના લોકોના ગેંગમાં સામેલ કરવામાં આવતા હતા। ગેંગના સભ્યો પોતાનું કમિશન કાપી યુએસડીટીથી નાણાં વિદેશ મોકલી દેતા। ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે ચાઇનીઝ ગેંગ સક્રિય હતી। દુબઈના ભાડાના મકાનમાં ઓનલાઈન છેતરપિંડી કરી સમગ્ર કૌભાંડ ચલાવાતું હતું। જો કે યુએઈની સરકારને કૌભાંડની જાણ હોવા છતાં આરોપીઓ સામે કોઈ જ પગલાં લીધા ન હોવાની માહિતી મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, દુબઈથી ચાલતા ચાઇનીઝ ગેંગના સાયબર ફ્રોડમાં આખરે ઘટસ્ફોટ થઈ ગયો છે, શું વિગતો? બિલકુલ દીપિકા, સુરત પોલીસ કમિશનર દ્વારા હાલ 2 દિવસ પહેલા જ જે આખું કૌભાંડ વિશે વાત કરવામાં આવી હતી, સાયબર ફ્રોડના કૌભાંડ વિશે વાત કરવામાં આવી હતી, જેમાં 111 કરોડના આખું આ મોટું કૌભાંડ છે અને તેનો તાર સીધો ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલો છે। ચાઇનીઝ ગેંગથી વાયા દુબઈથી આ ચાલતું આખું કૌભાંડ છે, જેમાં ત્યાંની યુએઈ સરકારને પણ આ અંગે જાણ છે, પરંતુ તેમ છતાં તેની સામે કોઈ પગલાં નથી લેવામાં આવતા। આ આખી ગેંગ જે છે તે એ રીતે કામ કરી રહી છે કે જેમાં સ્થાનિક જે રાજ્ય છે તેના લોકોને સંમેલિત કરી રહી છે, જેમાં ગુજરાતમાં હોય તો ગુજરાતીઓને, તો એમપીમાં હોય તો યુપી જેવા હિન્દી ભાષીઓને પણ આમાં ભરતી કરીને આખું ફ્રોડ આચરવાનું આખું ચાલી રહ્યું છે। જેમાં આ આખું કૌભાંડ જે છે તે ચાઇનીઝ ગેંગ દુબઈમાં બેસીને આ ઓપરેટ કરી રહી છે। આ આખી જે છે તે સુરત પોલીસ કમિશનરની તપાસમાં બહાર આવ્યું છે અને ત્યાંની સરકારને પણ આ અંગેની જાણકારી હોવા છતાં હજુ સુધી તેની સામે કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। ભારતના અર્થતંત્રને તોડી પાડવા આ ચાઇનીઝ ગેંગનું દુબઈના ઇન્ટરનેટ સિટીમાંથી ભાડે આખું મકાન રાખીને ચલાવવામાં આવે છે અને લાખો કરોડોનું રેકેટ ચલાવવામાં આવે છે। હાલ જે રીતની આખી આ તપાસ છે તે ચાલી રહી છે, જેમાં સેન્ટ્રલ એજન્સીઓને પણ સંમેલિત કરવામાં આવી શકે છે અને આવનારા દિવસોમાં ક્યાંક ભારતની એજન્સીના જે અધિકારીઓ છે તે પણ દુબઈ જઈને આ નેટવર્કનો સુધી પહોંચીને ત્યાં કંઈક ધરપકડ કરી શકે અને નેટવર્ક તોડવાનો પ્રયત્ન કરી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।